पार्टी ने संकलन समिति ने पार्लामेंटरी बोर्ड ने संपूर्ण अधिकार है कि 44 सिवायનું પણ નામ આવી શકે, કે 44 સિવાયનું પણ નામ આવી શકે, કે 44 સિવાયનું પણ નામ આવી શકે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કોણ હશે એની ચર્ચા વચ્ચે હવે એક મોટા સમાચાર આવી ગયા છે। ભૂપેન્દ્ર ચુડાસમાએ આજે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે જે 40 લોકોએ ઉમેદવારી નોંધાવી છે અને આ ઉમેદવારી નોંધાયા બાદ શહેરના સાંસદ ધારાસભ્યોએ જે સૂચનો આપ્યા છે, જે પણ આ પ્રમુખ પદના દાવેદાર વિશે વાત કરી છે, એ તમામ વાતો તેઓ પાર્ટીને જઈને કહેશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે વડોદરા શહેરના અધ્યક્ષ કોણ હશે। આ ચર્ચાની વચ્ચે એક નવી ચર્ચા આવી ગઈ છે। આ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખની દાવેદારી જે 40 લોકોએ કરી છે, એ 40 સિવાય બી કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવી શકાય છે, એવી વાત પણ આજે ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટ કરી દીધું છે અને ભારતીય જનતા પાર્ટી આવું કરવામાં ખૂબ જ જાણીતી છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવારના નામ જાહેર કરે છે ત્યારે એવું એક નામ આવે છે જે કદી ચર્ચામાં જ ના રહ્યું હોય। આવું વડોદરા શહેરમાં પણ ઘણી વખત થઈ ચૂક્યું છે, પ્રદેશમાં પણ ઘણી વખત થઈ ચૂક્યું છે અને કેન્દ્રમાં પણ ઘણી વખત થઈ ચૂક્યું છે। હવે આ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે પણ થઈ જાય એવી ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે। ડૉક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના હાલ શહેર અધ્યક્ષ છે, તેમને પણ પોતાની દાવેદારી નોંધાવી છે, પરંતુ ડૉક્ટર સાહેબની સામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની નારાજગી પણ સામે આવી છે અને આ નારાજગી ખુલીને હવે બહાર પણ આવી રહી છે। જાહેરમાં નિવેદનો પણ થવા લાગ્યા છે। હવે લોકો ચર્ચા એ કરી રહ્યા છે કે કોને પ્રમુખ બનાવવામાં આવશે તે ધારાસભ્યો અને સાંસદોની જે સંકલનની બેઠક મળશે તેમના પણ સૂચનો લેવામાં આવશે અને ત્યારબાદ નક્કી થશે। પરંતુ આજે જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો કે શું આ 40 ઉમેદવારો જેમને પોતાની ઉમેદવારી નોંધાવી છે તેમના સિવાય પણ શું કોઈને પ્રમુખ બનાવી શકાય છે, તો ભૂપેન્દ્ર ચુડાસમાએ બિલકુલ સ્પષ્ટ કરી દીધું કે પાર્લામેન્ટરી બોર્ડ પાસે આ પાવર હોય છે। તેવો જો કોઈ સક્ષમ ઉમેદવાર લાગશે, યોગ્ય ઉમેદવાર લાગશે, તો એ 40 સિવાયનું નામ પણ આવી શકે છે। એટલે ભારતીય જનતા પાર્ટી સીધા જ કોઈ એવા નામની જાહેરાત પણ કરી શકે છે જેમને ઉમેદવારી પણ નોંધાવી નથી। હવે જોવાનું એ રહેશે કે આ 40 નામોમાંથી જ કોઈ આવે છે કે પછી ભારતીય જનતા પાર્ટીનો જે સ્વભાવ છે, જે તેમની કાર્યપદ્ધતિ છે, એ પ્રકારે જ કોઈ નવું જ નામ શહેર અધ્યક્ષ માટે જાહેર થાય। જ્યાં સુધી શહેર અધ્યક્ષનું નામ જાહેર નહીં થાય ત્યાં સુધી તમામ પ્રકારની અટકળો આવી જ રીતે લોકો લગાવતા રહેશે।